વડોદરાના વિકાસ માટે સરકાર તરફથી એક ભેટ 235 કરોડની ભેટ એ વડોદરાના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા કરવામાં આવી છે. ગુજરાત મહાનગરપાલિકા અને નગરપાલિકાઓની વાત કરીએ તો 2800 કરોડ કે જ્યાં આખા ગુજરાતનો વિકાસ થાય, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓનો વિકાસ થાય, વિકાસના કાર્યો અંતર્ગત આ પૈસા ઉપયોગ થાય તે માટે ચેક વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. એક અમદાવાદ ખાતે જ્યારે કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ચેક અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા મહાનગરપાલિકાની વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાના 235 કરોડની રકમનો ચેક સરકાર તરફથી અર્પણ કરવામાં આવ્યો છે. ચેક વડોદરાના મેયર પિંકીબેન સોની, વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી અને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આ ચેક સ્વીકાર્યો છે. વડોદરાના વિકાસ માટે મળેલી આ માતબર રાશિ અંગે ડેપ્યુટી મેયર ચિરાગ બારોડે માહિતી આપી છે. વડોદરા મહાનગરપાલિકા મેયર શ્રી, કમિશનર શ્રી અને ટીમ વડોદરાને વિનંતી મંચ પર પધારવા. વડોદરા મહાનગરપાલિકાને મળે છે ₹235 કરોડનો ચેક. આજરોજ ગાંધીનગર ખાતે માન્ય મુખ્યમંત્રી શ્રી તેમજ ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે અલગ અલગ મહાનગરોને વિકાસના કામો માટે જે ચેક વિતરણ થયું હતું એમાં વડોદરા મહાનગરને 235 કરોડની આસપાસનો કામો માટે ચેક મળ્યો છે. વડોદરા મહાનગર અત્યાર સુધી જે રીતે તેજ ગતિએ વિકાસ કરી રહ્યું છે એમાં સરકારની સહાયથી આપણા વડોદરા શહેરના નગરજનોને બીજી બધી સુવિધાઓ ઉપલબ્ધ થાય એ માટે આ એક નવી ગ્રાન્ટ આવી છે અને એનો ચેક આજે અર્પણ કરવામાં આવ્યો છે. એ અમે સહર્ષ સ્વીકારીએ છીએ અને વડોદરા શહેરના વિકાસમાં તેજ ગતિએ આગળ વધીશું આપણે સૌ ભેગા મળીને.